વચન આપ્યું તું હરભુજીને અને સમાધિ લઈ લીધી। હવે સમાધિ લઈ લીધી ને તો 3 દિવસ થયા અને ભગવાનને સમાધિની અંદર યાદ આવ્યું કે મેં તો હરભુજીને વચન આપ્યું હતું। ભગવાનના માસ્યાઈ હરભુજી એમને વચન આપ્યું અને વચન થકી ભગવાનને યાદ આવ્યું ને ભગવાન હરભુજીને મળવા માટે ગયા અને સમાધિ લીધે 3 દિવસ થયા। કહેવાય કે ભગવાન ઘોડે સવાર થઈ હરભુજીને મળવા માટે જાય અને રસ્તાની અંદર રામદેવજી ભગવાન હરભુજીને મળે। હરભુજીને મળ્યા, હરભુજી સાથે વાતચીત કરી 3 દિવસ અને હરભુજીને રામદેવજી ભગવાને રતન કટોરો ગેડી દડો આપ્યો। તો કે આ રતન કટોરો માતા મિનળદેવને આપજો અને આ ગેડી દડો છે એ વડા વિરમદેવને આપજો। આવું કઈ ભગવાન ચાલ્યા અને જ્યારે હરભુજી રણુજાની અંદર ગયા હતા બધા રડવા લાગ્યા, બધા ધોરા લુગડા વાળા બધા રુદન કરે, રડે અને ગામના લોકોને કીધું કે શું થયું? કે ભગવાન ગયા, રામદેવજી ભગવાન આજે 3 દિવસ થયા એ વાતને। કે કેવી રીતે? કે હા 3 દિવસ થયા। કે ના હોય, હવડે મને જંગલની અંદર મળ્યા। ભગવાન જો વચન કેટલું પાડે છે। સમાધિ લીધી, સમાધિની અંદર યાદ આવ્યું અને જો ભક્તને મળવા માટે જાય તો એ જ રામદેવજી ભગવાને વચન આપ્યું સમાધિ વખતે કે જ્યાં જ્યાં જમા જાગરણના પાઠ થશે, ઘીની જ્યોત, ધૂપના ધુમાડા અને મારા નામની જ્યોત હશે, તે દાડે હું તમને જ્યોતિ સ્વરૂપે અને અંતરિક્ષ સ્વરૂપે દર્શન આપીશ ને એ ભગવાન આજે આપ જ્યોતિ સ્વરૂપે પધારે। આ સામાન્ય પાઠ નહીં। પહેલા યુગની અંદર જ્યારે પ્રહલાદ રાજા ગુરુ મહારાજ કીધું કે રત્નાવલી રાણી હિરણ્ય જ્યોતો વધાવતા હતા। પ્રહલાદ રાજાએ જ્યારે પાઠ પૂર્યો ત્યારે રત્નાવલી રાણી હિરણ્ય જ્યોત વધારે કોઈ વધાવવાનું? ચોખા મીરા કોઈ ચોખા જ્યોત વધાવવા આવતું નહીં। આ સંતો એમને નહીં કહેતા। બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ, પોંડુ રાજાએ ત્રીજા યુગની અંદર ને ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ પૂર્યો। આ એવો પાઠ છે, આ સામાન્ય પાઠ નહીં। આ પાઠ દેવી દેવતા પૂરતા હતા। શિવ શક્તિને દયા આવી ગઈ તારે ન્યાચે લાયા આ પાઠ।